क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે શત્રુ સંપત્તિની વાત કરીશું. જો ખરાબ પડોશી મળી જાય તો રહેવું મુશ્કેલ થઈ શકે છે. તમારાથી કેટલાકને કદાચ આ અનુભવ થયો હશે. જો કે પાકિસ્તાન અને ચીનના કારણે ભારતને તો દશકાઓથી આવો અનુભવ છે. આ બંને દુશ્મનો ભારતની મુશ્કેલી સતત વધારતા રહે છે. જો કે શું તમે જાણો છો કે આ બંને દુશ્મન દેશોના અનેક નાગરિકોની ભારતમાં સંપત્તિ છે? આવી સંપત્તિને શત્રુ સંપત્તિ કહેવામાં આવે છે. આપણા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં શત્રુ સંપત્તિઓ છે, જોકે એના વિશે ખાસ ચર્ચા થતી નથી. આપણા દેશમાં કુલ 12,611 સ્થાવર શત્રુ સંપત્તિ છે. કઈ સંપત્તિને શત્રુ સંપત્તિ કહેવાય અને ભારત સરકાર આ શત્રુ સંપત્તિઓના મામલે હવે શું એક્શન લઈ રહી છે, એના વિશે અમે આજે તમને વિગતવાર જણાવીશું. ભારતમાં આજકાલ સૌથી મોટા અતિક્રમણની ખૂબ ચર્ચા ચાલી રહી છે. અમે વકફ બોર્ડની સંપત્તિઓની વાત કરી રહ્યા છીએ. ભારતમાં વકફ બોર્ડ પર લોકો અને સરકારની સંપત્તિ પર અતિક્રમણ એટલે કે ગેરકાયદે કબજો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં હિન્દુઓની મિલકતો પણ સામેલ છે. સમગ્ર ભારતમાં વકફ બોર્ડની પાસે 8.66 લાખ મિલકતો છે. આ મિલકતો 8.2 લાખ એકર જમીનમાં ફેલાયેલી છે. વકફ બોર્ડ માટેના કાયદામાં સુધારા કરવા માટે તાજેતરમાં લોકોના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા, જેને લઈને QR કોડ કેમ્પેઇન પણ ચાલ્યું હતું. આટલી વિગતો તો તમે જાણો જ છો. હવે નવી વાત એ છે કે વકફ બોર્ડની અનેક મિલકતો શત્રુ સંપત્તિ કાયદા હેઠળ પણ આવી શકે છે. હવે તમને કદાચ સવાલ થાય કે આ શત્રુ સંપત્તિ કાયદો શું છે? ફિકર નોટ, અમે તમને વિસ્તારથી સમજાવીશું. બે દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે સરકાર પોતાને ત્યાં રહેલી દુશ્મન દેશોના નાગરિકોની સંપત્તિ પર કબજો કરી લે છે, જેથી યુદ્ધ દરમિયાન દુશ્મન એ સંપત્તિનો ગેરલાભ ન ઉઠાવી શકે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના બ્રિટને આ જ આધારે જર્મનીના નાગરિકોની સંપત્તિ પર કબજો કરી લીધો હતો. તાજેતરની વાત કરીએ તો રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ આવી એક્શન જોવા મળી હતી. અમેરિકા તેમજ યુરોપના દેશોએ પોતાને ત્યાં રહેલી અનેક રશિયન અબજોપતિઓની સંપત્તિ પર કબજો કરી લીધો. દરેક દેશની જેમ ભારતના પણ અનેક દુશ્મનો છે. બલકે 1947ની 14મી ઓગસ્ટે ભારતના ભાગલા પડ્યા હતા, જેની સાથે જ ભારતના દુશ્મન દેશનો જન્મ થયો. આ વિભાજનના સમયે ભયાનક તોફાનો ફાટી નીકળ્યા હતા. વ્યાપક હિંસા અને આગ લગાડવાની ઘટનાઓ બની હતી. આ તોફાનોના કારણે ચારે કોર ચીખ સંભળાતી હતી. નિર્દોષ લોકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હિન્દુઓ અને શીખો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા. એ જ રીતે કેટલાક મુસલમાનો ભારતમાંથી પાકિસ્તાનમાં જતા રહ્યા. હિંસાના માહોલમાં એક દેશમાંથી બીજા દેશમાં જતા રહેવા માટે બહુ થોડો સમય હતો. એટલે જ એ સમયે લોકો પોતાની પાછળ સંબંધો અને પોતાની તમામ સંપત્તિ છોડી સરહદ પાર જતા રહ્યા. હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા, જ્યારે કેટલાક મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાનમાં જતા રહ્યા. વિભાજનના સમયે અનેક હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા હતા. તેમની સંપત્તિ પર પાકિસ્તાનની આર્મી, સરકાર અને જમીનદાર મુસલમાનોએ કબજો કરી લીધો હતો. હિન્દુઓ તેમની $80 લાખ જેટલી સંપત્તિ છોડીને પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા. પાકિસ્તાનનું અત્યારનું વિદેશી હુંડિયામણ $80 લાખ પણ ઓછું છે.
ભારતમાંથી પણ કેટલાક મુસલમાનો પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. ભારત સરકારે આવા લોકોની સંપત્તિ વકફ બોર્ડને આપી દીધી, જેના માટે વકફ બોર્ડ કાયદો 1954 લાવવામાં આવ્યો હતો. જોકે 1991માં બાબરી મસ્જિદના ધ્વંસની ભરપાઈ તરીકે 1995માં પીવી નરસિંહ રાવની કોંગ્રેસ સરકારે વકફ કાયદામાં સુધારા કર્યા. આ સુધારાના કારણે વકફ બોર્ડને લોકો અને સરકારની સંપત્તિને પચાવી પાડવા માટે અનલિમિટેડ અધિકારો મળ્યા. અમે તમને પહેલાં જણાવ્યું કે વકફ બોર્ડની પાસે રહેલી કેટલીક સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ પણ આવી શકે છે. વકફ બોર્ડ કાયદાની જેમ આ કાયદા વિશે પણ અમારે તમને જણાવવું જોઈએ. શત્રુ સંપત્તિ કાયદો એટલે કે બેઝિકલી દુશ્મન દેશોના કોઈ નાગરિકની આપણા દેશમાં સંપત્તિ હોય તો એના પર ભારત સરકારનો કંટ્રોલ થઈ જાય. આપણા દુશ્મનોની વાત કરીએ તો ચોક્કસ જ પાકિસ્તાન અને ચીન સૌથી મોટા દુશ્મનો છે. બલકે 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધના કારણે જ 1968માં ભારતમાં શત્રુ સંપત્તિ કાયદો લાવવામાં આવ્યો. તમે જાણીને આઘાત લાગશે કે વિભાજન બાદ 1965 અને 1971ના યુદ્ધના સમયે પણ ભારતમાંથી અનેક મુસલમાનો પાકિસ્તાનમાં જતા રહ્યા હતા, જેના કારણે ભારત સરકારે પાકિસ્તાનની નાગરિકતા મેળવનારા લોકોની કેટલીક સંપત્તિ અને કંપનીઓ પર કબજો કરી લીધો હતો. જોકે આવા મુસલમાનોની મોટાભાગની સંપત્તિ પર તો વકફ બોર્ડનો અધિકાર છે. વકફ બોર્ડનો આ કંટ્રોલ શત્રુ સંપત્તિ કાયદાનો ભંગ છે. પાકિસ્તાનની જેમ ચીને પણ ભારત પર હુમલો કર્યો હતો. 1962માં ભારત અને ચીનના યુદ્ધ બાદ ભારતમાંથી કેટલાક લોકો ચીનમાં જતા રહ્યા હતા. આવા લોકોની સંપત્તિનો પણ શત્રુ સંપત્તિ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન અને ચીન પણ ભારતીયોની સંપત્તિને શત્રુ સંપત્તિ જ ગણે છે, કેમ કે તેમના માટે ભારતીયો શત્રુ છે. એટલે જ તેમણે ભારતીયોની જમીન પર કંટ્રોલ કરી દીધો. દુનિયાના બીજા દેશો પણ એમ જ કરે છે. પાકિસ્તાન કે ચીનના નાગરિકની સંપત્તિ ભારતમાં હોય તો ભારત સરકાર એના પર કબજો કરી લે છે. એ પછી આવી સંપત્તિ માટે ભારત સરકાર કસ્ટોડિયનની નિમણૂક કરે. કેટલાક કેસીસમાં ભારત સરકાર પોતે જ કસ્ટોડિયન હોય છે. આવી શત્રુ સંપત્તિઓ દેશભરમાં ફેલાયેલી છે, જેમાંથી કેટલીક સંપત્તિ રજિસ્ટર્ડ છે, એટલે કે સરકારી ચોપડે જ નોંધાયેલી છે. જોકે કેટલીક સંપત્તિ રજિસ્ટર્ડ નથી. રજિસ્ટર્ડ સંપત્તિને તો લીઝ પર આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં રજિસ્ટર્ડ અને બિન રજિસ્ટર્ડ શત્રુ સંપત્તિઓનો સર્વે પણ કરવામાં આવ્યો. આપણા દેશમાં દુશ્મનની સંપત્તિ હોય તો એ ભારત સરકારની માલિકીની થઈ જાય. આ બેઝિક વાત છે. જો કે માની લો કે કોઈ વ્યક્તિ પાકિસ્તાન કે ચીનમાં ગઈ હોય અને ભારતની સાથે એની દુશ્મનાવટ ન હોય તો શું કરવું જોઈએ? એટલે એવી પણ માંગ ઉઠી હતી કે માનવીય દૃષ્ટિકોણથી આ મામલે વિચાર કરવો જોઈએ. 10મી જાન્યુઆરી 1966ના દિવસે તાશ્કંદ ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં પણ શત્રુ સંપત્તિના સંબંધમાં એક જોગવાઈ હતી. એટલે કે ભારતની પાસે પાકિસ્તાનમાં જતા રહેલા મુસલમાનોની પ્રોપર્ટી છે તો પાકિસ્તાનની પાસે ભારતમાં આવેલા હિન્દુઓની પ્રોપર્ટી છે. એટલે પાકિસ્તાનમાં જતા રહેલા મુસલમાનોને ભારતમાં રહેલી તેમની પ્રોપર્ટી પાછી આપવી જોઈએ. એ જ રીતે ભારતમાં આવેલા હિન્દુઓને પાકિસ્તાનમાં રહેલી તેમની પ્રોપર્ટી પાછી આપવી જોઈએ. એના માટે ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે અટકચાળામાં પીએચડી કરનારા પાકિસ્તાને અનેક પેંતરા અપનાવ્યા હતા. પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં રહેલી હિન્દુઓની મિલકતો પર કબજો કરવાનું શરૂ કર્યું હતું. 1971 સુધીમાં પાકિસ્તાને પોતાને ત્યાં રહેલી તમામ શત્રુ સંપત્તિ એટલે કે હિન્દુઓની સંપત્તિ પર કબજો કરી લીધો હતો. પાકિસ્તાને આ દિશામાં કામગીરી શરૂ કરી. એટલે ભારતમાં 1968માં શત્રુ સંપત્તિ એક્ટ લાગુ કરવામાં આવ્યો. આ કાયદામાં શત્રુ સંપત્તિની વ્યાખ્યા નક્કી કરવામાં આવી. સરળ ભાષામાં કહીએ તો પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશોની કોઈ વ્યક્તિ કે સંસ્થાની પ્રોપર્ટી ભારતમાં હોય તો એ શત્રુ સંપત્તિ ગણાય. ભારતમાં શત્રુ સંપત્તિ કેવી રીતે હોઈ શકે છે? એના માટે કેટલાક કારણો છે. જેમ કે એ વ્યક્તિ ભારતમાંથી પલાયન કરી ગઈ હોય, ભારતમાંથી ભાગીને પાકિસ્તાન કે ચીનની નાગરિકતા મેળવી લીધી હોય. આવી સ્થિતિમાં ભારતમાં રહેલી તેમની સંપત્તિને શત્રુ સંપત્તિ ગણવામાં આવે છે. ભારતના અનેક રાજ્યોમાં શત્રુ સંપત્તિઓ છે. આપણા ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક શત્રુ સંપત્તિઓ છે.
પીએમ મોદીની સરકારે શત્રુ સંપત્તિ કાયદામાં કેવા ફેરફારો કર્યા એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં દુશ્મનની કોઈ પણ પ્રકારની હાજરી સહન ન કરી શકાય, એટલે જ દુશ્મનોને બધી રીતે દેશમાંથી આઉટ કરવા જરૂરી છે. અમે ભારતના દુશ્મન પાકિસ્તાન અને ચીનની નાગરિકતા ધરાવતા કેટલાક લોકોની વાત કરી રહ્યા છીએ કે જેઓ ભારતમાં પોતાની સંપત્તિઓ ધરાવે છે. અમે તમને 1968ના શત્રુ સંપત્તિ કાયદા વિશે જણાવ્યું હતું. ભારત સરકારે 2017માં આ કાયદામાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા. શત્રુ સંપત્તિ પર ભારત સરકારના અધિકારોના સંબંધમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. 1968ના કાયદામાં શત્રુ સંપત્તિ પર ભારત સરકારના કસ્ટોડિયનના કંટ્રોલની જોગવાઈ હતી. આ નવા સુધારામાં શત્રુ સંપત્તિની વ્યાખ્યાનો વ્યાપ વધારવામાં આવ્યો, જેમાં દુશ્મન દેશની નાગરિકતા ધરાવતા લોકોના વારસદારોને પણ સામેલ કરવામાં આવ્યા. આ વારસદાર ભલે ભારતના નાગરિક હોય એટલું જ નહીં, આ વારસદાર ભારતનો દુશ્મન ન હોય એવા કોઈ દેશનો નાગરિક હોય તો પણ એ સંપત્તિ તેને ન મળે. આ વાતને તમે ચોક્કસ યાદ રાખજો. એક કેસના સંબંધમાં એની વાત કરીશું. આ કાયદામાં સુધારાથી ભારત સરકારને શત્રુ સંપત્તિ વેચવાનો પણ અધિકાર મળ્યો. એટલું જ નહીં, એક જોગવાઈ અનુસાર જો કોઈ ભારતીય નાગરિક કોઈ શત્રુ સંપત્તિ ખરીદે છે તો તે એને વારસામાં બીજા કોઈને ન આપી શકે. ઉદાહરણ તરીકે, જો પિતાએ શત્રુ સંપત્તિ ખરીદી હોય તો એના પર તેના સંતાનોનો અધિકાર ન રહે. કદાચ તમને સવાલ થશે કે અત્યાર સુધી શા માટે આ સંપત્તિ પર સરકારની નજર નહોતી ગઈ. આ શત્રુ સંપત્તિઓ દેશભરમાં ફેલાયેલી છે, જેમાંથી કેટલાક રજિસ્ટર્ડ સંપત્તિ છે, જ્યારે કેટલીક સંપત્તિ રજિસ્ટર્ડ નથી. રજિસ્ટર્ડ સંપત્તિ તો લીઝ પર આપવામાં આવતી હતી, જોકે અનેક નોન રજિસ્ટર્ડ સંપત્તિ પર ગેરકાયદે કબજો છે. મહેસૂલ વિભાગ દ્વારા આ બંને પ્રકારની સંપત્તિનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે છેક 2022માં જ આ સંપત્તિનું જીઓ ટેગિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એ દિશામાં કામગીરી પણ થઈ. જીઓ ટેગિંગ એટલે કે કોઈ સ્થાનની જાણકારીની તસવીર, વિડીયો કે અન્ય ડિજિટલ મીડિયાની સાથે કનેક્ટ કરવી. જીઓ ટેગિંગ એટલે કે ફોટોગ્રાફ્સ, નકશો અને વિડીયો દ્વારા સંપત્તિની ભૌગોલિક સ્થિતિ વિશે સચોટ જાણકારી પૂરી પાડવી. ગૂગલ મેપથી સરળતાથી લોકેશન શોધી શકાય છે. જીઓ ટેગિંગના કારણે એ જગ્યાએ થતી હિલચાલ પર નજર રાખી શકાય છે. ભારત સરકારને એક કેસના કારણે 1968ના શત્રુ સંપત્તિ કાયદામાં સુધારો કરવાની ફરજ પડી હતી. હવે આ કેસ શું છે, એમાં સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં શું જણાવ્યું એના વિશે જાણકારી મેળવવી જરૂરી છે. લખનૌમાં મહાત્મા ગાંધી માર્ગ પર એક પ્રોપર્ટીનો મામલો હતો. આ પ્રોપર્ટીની માલિકી એક સમયે મહમ્મદ ઉદાબાદના રાજા મોહમ્મદ આમીનની હતી. તેઓ 1947માં ભારતના વિભાજનના સમયે પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. મોહમ્મદ આમીનનો દીકરો અને તેની પત્ની ભારતમાં જ રહ્યા. મોહમ્મદ આમીરના મોત બાદ તેમના દીકરા અને પત્નીએ ભારત સરકાર પાસેથી આ પ્રોપર્ટી માંગી. આ પરિવારની પાસે ઉત્તર પ્રદેશ સિવાય ઈરાક, પાકિસ્તાન અને બીજા કેટલાક દેશોમાં પણ સંપત્તિ હોવાનું સામે આવ્યું. 2006માં સરકારી અંદાજ અનુસાર આ પરિવારની સંપત્તિની કિંમત લગભગ 50,000 કરોડ રૂપિયા હતી. પરિવારની મિલકતોમાં લખનૌનો બટલર પેલેસ, મહમૂદાબાદ હવેલી અને હલવાસિયા માર્કેટ જ નહીં, પરંતુ સીતાપુરમાં સ્થિત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે મોહમ્મદ આમીનના પરિવારની અરજી પર ચુકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શત્રુ સંપત્તિની માલિક નથી. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે સરકાર કાયમી નહીં પણ ચોક્કસ સમય પૂરતી જ શત્રુ સંપત્તિની કસ્ટોડિયન છે. કસ્ટોડિયન માત્ર એ સંપત્તિનું રક્ષણ કરે છે. આવા ચુકાદાના કારણે શત્રુ સંપત્તિ ધરાવતા લોકોને લાભ થઈ શકે છે. એટલા માટે જ
અદાલતોના ચુકાદાથી મુશ્કેલી ન થાય એટલે એની અસર ઘટાડવા માટે ભારત સરકારે કાયદાઓમાં સુધારા કર્યા. સમગ્ર ભારતમાં શત્રુ સંપત્તિઓની કુલ કિંમત લગભગ 1,00,000 કરોડ રૂપિયા છે. કુલ 12,611 સ્થાવર શત્રુ સંપત્તિઓ છે. સૌથી વધુ શત્રુ સંપત્તિ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે. 12,485 મિલકતો પાકિસ્તાની નાગરિકોની છે, જ્યારે 126 મિલકતો ચાઇનીઝ નાગરિકોની છે. આપણા ગુજરાતની વાત કરીએ તો 127 શત્રુ સંપત્તિઓ છે. રાજકોટમાં સૌથી વધુ 66, અમદાવાદમાં 25, પંચમહાલમાં 14, જૂનાગઢમાં 12, કચ્છમાં 6, ગીર સોમનાથમાં 3, જ્યારે ભાવનગરમાં 1 શત્રુ સંપત્તિ છે. બીજા રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 5,685, જ્યારે પશ્ચિમ બંગાળમાં 4,354 શત્રુ સંપત્તિઓ આવેલી છે. દિલ્હીમાં 630, મહારાષ્ટ્રમાં 429, ત્રિપુરામાં 497, તેલંગાણામાં 234 અને ગોવામાં 245 શત્રુ સંપત્તિઓ છે. આવી શત્રુ સંપત્તિનો નિકાલ કરવો સહેલો નથી. ભારતમાં આવી શત્રુ સંપત્તિઓ પર કંટ્રોલ કરવામાં આવે તો એનો ક્યારેક વિરોધ પણ કરવામાં આવે છે. જેમ કે જાન્યુઆરી 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ ચેન્નઈમાં એક શત્રુ સંપત્તિ પર કબજો કરવા ગયા. એ સમયે સ્થાનિક લોકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો. આ શત્રુ સંપત્તિમાં એક ઇસ્લામિક સંગઠનની ઓફિસ હતી. ભારતનો શત્રુ દરેક ભારતીયનો દુશ્મન હોવો જોઈએ. શત્રુ સંપત્તિઓના નિકાલ માટેની કામગીરીને સાંપ્રદાયિક રંગ ન આપવો જોઈએ. હવે અમે તમને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સંપત્તિની કરવામાં આવેલી હરાજી વિશે પણ વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારત સરકાર દ્વારા દુશ્મનોની મિલકતો પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને સંબંધિત જમીનની પણ ભારતે હરાજી કરી છે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના કોતાના ગામમાં 2 હેક્ટરની જમીનને શત્રુ સંપત્તિ જાહેર કરવામાં આવી હતી. આ જમીનનો સંબંધ મુશર્રફ સાથે હોવાનું જણાવવામાં આવ્યું. આ જમીનની હરાજી કરીને સરકારે 1.38 કરોડ રૂપિયા મેળવ્યા છે. હવે મુશર્રફની સાથે એનો શું સંબંધ છે એ જાણવું પણ જરૂરી છે. ભારતના ભાગલા પહેલાં મુશર્રફનો જન્મ દિલ્હીમાં થયો હતો. બાગપત જિલ્લાના બડોદ તાલુકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમર વર્માએ કન્ફર્મ કર્યું હતું કે મુશર્રફના દાદા કોતાનામાં રહેતા હતા. મુશર્રફનો જન્મ આમ તો દિલ્હીમાં થયો હતો, પરંતુ તેઓ ક્યારેય કોતાનામાં નહોતા ગયા. તેમના પરિવારની આ ગામમાં સંયુક્ત માલિકીની જમીન હતી. વર્માએ જણાવ્યું હતું કે મુશર્રફના પિતા સૈયદ મુશરાફુદ્દીન અને માતા ઝરીન ક્યારેય કોતાના ગામમાં નહોતા રહ્યા. જોકે તેમના કાકા હુમાયુ લાંબા સમય સુધી કોતાના ગામમાં જ રહ્યા હતા. આ ગામમાં એક ઘર પણ હતું જ્યાં હુમાયુ આઝાદી પહેલાં રહેતા હતા. 2010માં 2 હેક્ટરની આ જમીનને શત્રુ સંપત્તિ જાહેર કરવામાં આવી હતી, જેના પછી એની હરાજી કરવામાં આવી હતી. આ જમીનની શરૂઆતની કિંમત લગભગ 39 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જોકે આખરે 1.38 કરોડ રૂપિયામાં આ જમીન વેચાઈ હતી. મહેસૂલના ચોપડે આ જમીન નૂરુ નામની એક મહિલાના નામે નોંધાયેલી હતી. નૂરુ અને મુશર્રફ વચ્ચેનું કનેક્શન પુરવાર કરતો કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ નથી. જોકે રેકોર્ડ્સ અનુસાર નૂરુ 1965માં પાકિસ્તાનમાં રહેવા જતી રહી હતી. ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં સ્થાવર શત્રુ સંપત્તિને વેચવામાં આવી રહી છે, જેના કારણે છેતરપિંડી પણ વધી ગઈ છે. કાનપુરમાં પાકિસ્તાની નાગરિક જાફરી બેગમ નામની મહિલાની જમીનને બનાવટી દસ્તાવેજોના આધારે વેચી દેવામાં આવી. જાફરી બેગમ 1952માં ભારત છોડીને પાકિસ્તાનમાં જતા રહ્યા હતા, જેના પછી તે પાકિસ્તાનના નાગરિક થઈ ગયા.
પાકિસ્તાનમાં જ તેમનું મોત પણ થયું હતું. જો કે જાફરીની જમીનને જિલ્લાના વહીવટીતંત્રે શત્રુ સંપત્તિ તરીકે નોંધી નહોતી, જેનો ફાયદો ઉઠાવીને તેના પરિવારના સભ્ય એજાજ અહેમદે બનાવટી ડેથ સર્ટિફિકેટ પણ બનાવી દીધું. એટલે આ આખી ઘટનાથી ખ્યાલ આવે છે કે ભારતમાં કુલ 12,611 સ્થાવર શત્રુ સંપત્તિ હોવાનું કહેવામાં આવે છે. જો કે ખરેખર શત્રુ સંપત્તિની સંખ્યા આના કરતાં વધારે હોઈ શકે. કેન્દ્ર સરકારે શત્રુ સંપત્તિઓના વેચાણથી લગભગ 3400 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેમાં મોટાભાગે સોનું અને શેર જેવી જંગમ મિલકતોનો સમાવેશ થાય છે. ભારતે શત્રુ સંપત્તિ કાયદા હેઠળ 49,14,000 રૂપિયામાં લગભગ 1700 ગ્રામ સોનું, જ્યારે 10,92,000 રૂપિયામાં લગભગ 29 કિલો ચાંદી વેચી. એ સિવાય જુદી જુદી કંપનીઓના સ્ટોક્સનું પણ ભારત સરકારે વેચાણ કર્યું. ભારતના દુશ્મનોનું આપણા શેરબજારમાં મોટું રોકાણ છે. 84 કંપનીઓમાં તેમના 2.91 લાખથી વધુ શેર્સ હતા. ભારત સરકારે વર્ષો પહેલાં જ એનું વેચાણ શરૂ કર્યું હતું. તેમાં તબક્કામાં 20 કંપનીઓમાં 1.88 લાખ શેર વેચવામાં આવ્યા હતા, જેના માટે વ્યક્તિગત રોકાણકારો, NRI, સંસ્થાકીય રોકાણકારો, ટ્રસ્ટ અને કંપનીઓ પાસેથી બીડ મંગાવવામાં આવી હતી. સરકારે દરેક શેર માટે રિઝર્વ કિંમત ફિક્સ કરી હતી. એનાથી ઓછી કિંમતની બીડને ફગાવી દેવામાં આવતી હતી. ભારતમાં જોવા મળ્યું છે કે આવી શત્રુ સંપત્તિ પર ગેરકાયદે કબજો થઈ જાય છે. અહીં કટ્ટરવાદી ગતિવિધિ અને ગેરકાયદે પ્રવૃત્તિ પણ થતું હોવાનું સામે આવ્યું. આ જ કારણે જીઓ ટેગિંગની સિસ્ટમનો અસરકારક અમલ કરીને શત્રુ સંપત્તિઓ પર સારી રીતે દેખરેખ રાખી શકાય છે. જો કે ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના કારણે કેટલાક રાજ્યોમાં શત્રુ સંપત્તિઓના મેનેજમેન્ટમાં સમસ્યાઓ આવી રહી છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં શત્રુ સંપત્તિઓના મેનેજમેન્ટ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓને રાજ્ય સરકારો તરફથી સહકાર મળતો નથી. ભારતમાં કેટલીક શત્રુ સંપત્તિઓ પર વકફ બોર્ડનો કંટ્રોલ પણ છે. ગેરકાયદે કબજો કરવામાં આવેલી સંપત્તિઓનો કંટ્રોલ વકફ બોર્ડના બદલે સરકારના હાથમાં આવે ખૂબ જ જરૂરી છે. જેના માટે જ કેન્દ્ર સરકાર વકફ કાયદામાં સુધારા કરવા માટે બિલ લાવી છે, જેનો કેટલાક પક્ષોએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ માટે વિરોધ શરૂ કર્યો. આ પક્ષોએ અને મુસ્લિમ સમાજે દેશના હિતમાં આ બિલ માટે સરકારને સપોર્ટ આપવો જોઈએ. એક વાત સૌએ સારી રીતે સમજવાની જરૂર છે કે શત્રુ સંપત્તિનો સીધો સંબંધ રાષ્ટ્રીય સુરક્ષાની સાથે છે. કેમ કે ભારતની સાથે શત્રુતા ધરાવતા દેશના નાગરિકોની એ સંપત્તિ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ ત્યાંના નાગરિકો હોવા છતાં પણ તેમની સંપત્તિ છીનવી લેવામાં આવે છે. તેઓ કાયદેસર રીતે નાગરિક હોવા છતાં પણ તેમની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવામાં આવે છે. બીજી તરફ આપણા દેશમાં શત્રુ સંપત્તિ પર સરકારના નિયંત્રણનો પણ વિરોધ કરાઈ રહ્યો છે. ભારતમાં રહેતા તમામ લોકો માટે રાષ્ટ્રહિત જ સર્વોપરી હોવું જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.